નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના નવા બસ સ્ટેશન બહાર દર વર્ષે પડતર ભ્રષ્ટાચારના ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ આજે સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણી ભેમાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ ખાડા પૂજન કરી ખાડાઓમાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી નવા બસ સ્ટેશન બહારના માર્ગ પર અને નાયબ કલેક્ટર કચેરીની બહાર અને મોટા ખાડાઓ પડવાને કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને એસટી બસના ડ્રાઈવરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ખાડાઓના કારણે અનેક વખત એસટી બસના ટાયર ફાટવાના બનાવો પણ બન્યા હતા. તેમજ એસટી બસોની ચેઝિસ પણ આ ખાડાના કારણે તૂટી છે, જેનાથી મુસાફરો અને વાહન ચાલકોની સુરક્ષા જોખમાય છે. આ પ્રદર્શન દરમિયાન આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જો આ ખાડાઓ ભરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શને સ્થાનિક તંત્ર અને ભાજપ સરકાર પર તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર, તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.